હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે આપણું જીટીયુ ડિસ્પ્લે ઉપર અને આ છે આપણી નવી ચેનલ. એના ઉપર હું ફરીથી એક વિષય લઈને આવી રહ્યો છું. એમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે જીટીયુનું પેપર પદ્ધતિ, કઈ રીતે પેપર નીકળશે અને કઈ રીતે પ્રશ્નો પૂછાવાના છે એ બતાવવામાં આવેલું છે. તો એના અંદર લખેલું છે એ પેપર જે નીકળશે એ ઘટાડીને 54 માર્ક્સનું કરવામાં આવેલ છે. જીટીયુના નિયમ પ્રમાણે એમને હાલ 54 માર્ક્સનું કરેલું છે અને પાસિંગ માર્ક્સ છે 18, બરાબર. એના અંદર જે ટાઈમ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. તમે જોઈ રહ્યા છો કે 2 કલાકનો ટાઈમ રહ્યો છે અને 7 ક્વેશ્ચન આવવાના છે. તેમાંથી 6 ક્વેશ્ચન છે એમાં કમ્પલસરી 3 લખવાના છે અને 7મો ક્વેશ્ચન છે એમાં અથવામાં આપેલા છે 2 ક્વેશ્ચન, બરાબર છે ને. તમે આ જોઈ રહ્યા છો તેમાંથી હાલ 54 માર્ક્સના કોઈ બી રીતે સેટ કરેલા છે ક્વેશ્ચનો. ક્વેશ્ચન 1માં 3 ક્વેશ્ચન આવશે, એવી રીતના ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4, મોટા ક્વેશ્ચનમાં નાના ક્વેશ્ચનો આવી રહ્યા છે. જે 6 ક્વેશ્ચનમાંથી કોઈ પણ તમારે 3 લખવાના રહેશે, જેમ કે ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5 આપણે કોઈ બી લખી શકીએ છીએ. આ રીતની જો પેપર પદ્ધતિ નીકળી છે હાલના નિયમ પ્રમાણે, હાલ આ બતાવવામાં આવી રહ્યું છે. અમે આગળથી જે ફોર્મેટ મંગાવ્યું છે તે અમે થોડા સમય પછી તમને બતાવીશું કે કઈ રીતનું નીકળશે. ફાઇનલ આ જ છે કે અલગ છે એ તમે જોઈ શકો છો, બરાબર છે ને. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને નવી ચેનલ છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.